64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે। કોંગ્રેસનું આ 84મું રાષ્ટ્રીય અધિવેશન છે। દેશભરના મોટા કોંગ્રેસના નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે। અધિવેશનના પહેલા દિવસે સરદાર સ્મારક પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી। એમાં પ્રસ્તાવિત મુદ્દાઓ પર આવનાર 2 દિવસ હવે વિસ્તૃત ચર્ચા થશે। કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનને લઈને પાર્ટી સુપ્રીમો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે। 3 દિવસના આ રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના 1700થી વધુ કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેની શરૂઆત આજથી CWCની બેઠકથી થઈ। પહેલા દિવસે મળેલ CWC બેઠકમાં સંગઠન, પાર્ટીને કેવી રીતે મજબૂત કરવી, 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી, સત્તાનું વિકેન્દ્રીકરણ, ગઠબંધન, પ્રબંધન અને જનસંપર્કના કાર્યક્રમો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। કોંગ્રેસ નેતા સચિન પાયલટે બેઠક બાદ નિવેદન આપ્યું કે અહીંથી નીકળેલો સંદેશ આખા દેશમાં જશે, તો ગૌરવ ગોગોઈએ ટ્રમ્પના ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો। आने वाले समय में जो रणनीति होगी, जो कार्य योजना होगी, उस पर चर्चा आज कर रहे हैं। जो संदेश आज यहाँ से निकल कर जाएगा और कल के अधिवेशन में वो रेखांकित होगा, वो पूरे भारतवर्ष में तमाम कार्यकर्ताओं तक पहुंचेगा। हम देख रहे हैं कि अमेरिका ने जो हमारे भारत के एक्सपोर्ट पर जो टैरिफ्स लगाए हैं, वो पूरे देश के साथ साथ गुजरात के भी बहुत से महत्वपूर्ण उद्योग पर एक नकारात्मक प्रभाव फैलाएगा। કોંગ્રેસ વર્કિંગ કમિટીની 4 કલાક ચાલેલી બેઠક બાદ કાર્યસમિતિના તમામ સભ્યોને પટેલ અ લાઈફ નામનું પુસ્તક અપાયું અને તે બાદ સરદાર સ્મારકની બહાર નેતાઓનું ફોટો સેશન યોજાયું। પાર્ટી પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું કે ગુજરાતમાં અધિવેશન થવું એ જ વિશેષ છે। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બેઠક થઈ રહી છે। મહત્વનું છે કે બુધવાર અને ગુરુવારે યોજાનારી બેઠક અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મળશે, જેમાં CWCમાં પ્રસ્તાવિત થયેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે। કોંગ્રેસના આ અધિવેશનની થીમ ન્યાયપદ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ છે। જોકે આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।